ચોમાસામાં કયા શાકભાજી ખાવા એ આપણને દરેકને કન્ફ્યુઝન હોય છે। ચોમાસામાં આપણી જઠરાગ્નિ નબળી હોવાને લીધે રોગપ્રતિકારક ક્ષમતા પણ ઓછી હોય છે। આપણી આસપાસ થતા અને સરળતાથી પ્રાપ્ત થતી શાકભાજીઓમાં દૂધી, ગલકા, કંકોડા, કારેલા, તુરિયા, પરવર જેવા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં જરૂરી મિનરલ્સ હોય છે અને પુષ્કળ પ્રમાણમાં પાણી રહેલું છે, જે પાચનમાં સરળ રહે છે। બીજા શાકભાજીમાં શિમલા મરચાં, ગવાર, ભીંડા જેમાં પુષ્કળ પ્રમાણમાં સેલ્યુલોઝ અને રોગપ્રતિકારક ક્ષમતા વધારતું વિટામિન સી રહેલું છે, જે વિવિધ રોગો સાથે લડવા માટે આપણને શક્તિ પૂરી પાડે છે। શક્ય હોય ત્યાં સુધી ચોમાસામાં લીલા પાંદડાવાળા શાકભાજીનો ઉપયોગ ટાળવો જોઈએ। લીલા પાંદડાવાળા શાકભાજીમાં આ ઋતુમાં હાનિકારક ફૂગ અને બેક્ટેરિયા ઝડપથી વિકસિત થતા હોય છે, જે આપણા શરીરમાં વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન કરી શકે છે। લોક ઉપયોગી અને લોકહિતના વધુ વિડીયો માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।